ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન, એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, ઘરના બારી બારણા કરી લેજો બંધ। જી હા દર્શક મિત્રો, એક ભયંકર સિસ્ટમ રાજસ્થાનના વિસ્તારમાં, બીજી તીવ્ર સિસ્ટમ બંગાળની ખાડીના વિસ્તારથી બાંગ્લાદેશના વિસ્તારમાં, ત્રીજી મજબૂત સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના વિસ્તારની અંદર અને ચોથી સિસ્ટમ અત્યારે મુંબઈના વિસ્તારથી બેંગલવીના વિસ્તારમાં સક્રિય બનીને ચારે દિશાઓમાંથી આ નવી ચાર સિસ્ટમ ગુજરાત તરફ દિશાઓ બદલતી જોવા મળી રહી છે। ચારેય સિસ્ટમોની અસરને લઈને જાણી લેજો ગુજરાતના કયા જિલ્લામાં કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદને લઈને ગુજરાત માટે શું કરવામાં આવી રહી છે નવી આગાહી। જી હા દર્શક મિત્રો, ભારતીય હવામાન વિભાગ અને આંબાલાલ પટેલની તાજી લેટેસ્ટ અને નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ 8 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના ભયંકર વરસાદ ગુજરાતમાં વિખેરતો જોવા મળવાનો છે। ગુજરાત ઉપર વધી રહેલી નવી સિસ્ટમની અસરના કારણે હાલ અત્યારે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો પોતાની દિશાઓ બદલીને ગુજરાત તરફ વળી ચૂકેલા જોવા મળી રહ્યા છે, જેને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારત, દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી સંપૂર્ણ ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે તોફાની હલચલ વધતી જોવા મળી રહી છે। તેની સાથે ઓચિંતાના ગુજરાતના હવામાનના મોડલની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અરબ સાગરના ભેજયુક્ત પવનોની સાથે ગુજરાત ઉપર અપર સર્ક્યુલેશન એરિયાનો નવો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। હાલ દેશના ભિન્ન રાજ્યોની અંદર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે નવી વરસાદીય સ્ટ્રફ લાઇન ગુજરાતમાંથી ખેંચાયેલી જોવા મળી રહી છે। આમ મજબૂત સ્ટ્રફ લાઇનની સાથે ગુજરાતમાં હવે ભયંકર સિસ્ટમની અસરો વધવાની સાથે શિયર ઝોનનો મજબૂત ઘેરાવો પણ ગુજરાતમાં સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી 2 મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે। કચ્છના વિસ્તારમાંથી એક, મધ્ય ગુજરાતના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી પણ ભયંકર વરસાદીય સિસ્ટમની નવી લાઇનો અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે। નવી સ્ટ્રફ લાઇન ગુજરાતના વિસ્તારોની અંદર ઘેરાયેલી હોવાના કારણે ગુજરાતમાં મેઘરાજાનો નવો રાઉન્ડ આજથી લઈને ગુજરાતમાં આવનારી 20 તારીખ સુધીમાં જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વિખેરતો જોવા મળવાનો છે। હાલ અત્યારે હવામાનના મોડલની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, અત્યારે મોડલ બદલાતા જોવા મળી રહ્યા છે। ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે। સાથે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં અત્યારે ભયંકર નવી હાઈ પ્રેશર સિસ્ટમ બનીને પોતાની દિશા અત્યારે બદલતી જોવા મળી રહી છે। બેંગલવીના તટીય વિસ્તારથી બેંગલુરુના વિસ્તારમાં નવી અત્યારે મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। આમ અનેક જગ્યા ઉપર નવી લો પ્રેશર, હાઈ પ્રેશર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સક્રિય બનતા અપર સર્ક્યુલેશન એરિયાના મજબૂત ઘેરાવાના કારણે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ પણ હવે ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે। ઘરના બારી બારણાને ખાસ કરીને લગાવી દેજો મિત્રો તાળા, કારણ કે વરસાદનો નવો રાઉન્ડ સંપૂર્ણ ગુજરાતને ગમરોળતો જોવા મળી શકે છે। જેમાં આંબાલાલ પટેલ દ્વારા રાજ્યની અંદર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। આવનારી 20 તારીખ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારમાં ધીમાથી લઈને ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે, પરંતુ ખાસ કરીને 20 થી 23 તારીખના રોજ ગુજરાતમાં ભારે વરસાદ, જે બાદ ગુજરાતની અંદર 24 તારીખથી લઈને આવનારી 29 તારીખ સુધી આમ હજી પણ 2 વરસાદના નવા રાઉન્ડ
ગુજરાતમાં ધબધબાટી બોલાવતા જોવા મળી શકે છે. અત્યારે સિસ્ટમની ગતિવિધિ ગુજરાત ઉપર ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો. બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયાની અંદર અત્યારે ભયંકર હલચલ સક્રિય બનતી હોય તેમ નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ આ સંપૂર્ણ વિસ્તારોમાં બની રહેલું જોવા મળી રહ્યું છે. રાજસ્થાનના વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરીય ગુજરાતના જિલ્લા અને કચ્છના વિસ્તારની અંદર પોતાની સૌથી વધારે અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે. આમ નવી સિસ્ટમો બનતી હોવાને લઈને આવનારી કલાકોમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના તટીય વિસ્તારમાં સોનગઢના ક્ષેત્રથી લઈને ખડસલિયાના પંથકમાં પાલીતાણાના વિસ્તારથી લઈને ગઢડાના ક્ષેત્રની અંદર બરવાળાના વિસ્તારથી બોટાદના ક્ષેત્રોની અંદર આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારમાં નવી સિસ્ટમ સક્રિય બનીને ભયંકર જોર દર્શાવતી હોય તેમ તટીય વિસ્તારમાં સિસ્ટમનું રીતસરનું ભયંકર હલચલ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે ગુજરાતની અંદર હવામાનની અંદર મોટા પલટાવ જોવા મળી રહ્યા છે. જેમાં થરાદના ક્ષેત્રથી પાલનપુર, ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમતનગર, મહેસાણાના ક્ષેત્રથી રાધનપુરના વિસ્તારોની અંદર આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં સક્રિય બનેલો સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. જેમ સિસ્ટમનું પરિભ્રમણ વધી રહ્યું છે તેમ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાની અંદર સૌથી વધારે અને ભારે વરસાદનો નવો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ નવી નક્કોર આગાહી પ્રમાણે હવેથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે. જેમાં જાંબુસર, કરજણ, ડભોઈ, સિનોરના પંથકથી ભરૂચ, દહેજના પંથકથી લઈને ડેડિયાપાડાના વિસ્તારની અંદર ઉમરપાડા, વાંકલ, કોસંબા, સુરતના ક્ષેત્રથી લઈને બારડોલીના વિસ્તારોમાં, તેની સાથે વ્યારા, નવસારી, બિલીમોરા, વલસાડ અને આહવાના પંથકોમાં, સાપુતારાના વિસ્તારથી લઈને વલસાડ અને વાપીના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સક્રિય બની રહેલી નવી સિસ્ટમ લો પ્રેશર એરિયા અને મુંબઈના વિસ્તારમાંથી ખેંચાયેલી સ્ટ્રફ લાઇન ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતી હોવાને લઈને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ આજથી લઈને આવનારી 20 તારીખ સુધી વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, જેમ અરબ સાગરના તોફાની અને ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાત સાથે ટકરાઈ રહ્યા છે તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે આંધી, તુફાન, વંટોળની જેમ ભયંકર હલચલ સક્રિય બનતી હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે ખેદાન મેદાન મચતું જોવા મળી રહ્યું છે. જેમાં અત્યારે દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ઓખા બંદરમાં, ખંભાળિયાના વિસ્તારથી લાલપુર, જામનગરના ક્ષેત્રથી ભાટિયા, કાલાવડના વિસ્તારથી ધ્રોલ પંથકોની અંદર, તેની સાથે ભાનવડ, ચીખલી, પોરબંદરના વિસ્તારથી ઉપલેટા, જેતપુર, ગોંડલ, કુતિયાણાના પંથકની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે. કાલાવડના ક્ષેત્રથી જામનગર, રાજકોટના વિસ્તારથી ગોંડલના પંથકમાં, જસદણના ક્ષેત્રથી ચોટીલાના વિસ્તાર ઉપર પણ અત્યારે આંધી, તુફાન, વંટોળ અને કડાકા ભડાકા જેવો માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. ધ્રોલથી સાવડી, મોરબી, વાંકાનેર, થાણ, ચોટીલાના વિસ્તારથી ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવન ફૂંકાતો હોય તેમ સૌરાષ્ટ્ર, હાલવડ, માવ્યા, ધાંગધ્રાના વિસ્તારથી નવલખીના વિસ્તારમાં, લીંબડીના પંથકથી લઈને ધંધુકા, રાણપુર, બોટાદના વિસ્તારથી બરવાળાના ક્ષેત્રોની અંદર અત્યારે ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે. ભાવનગર, સોનગઢ, પાલીતાણા, ખડસલિયા, તળાજાના ક્ષેત્રથી લઈને કુંડલા, અમરેલીના વિસ્તાર ઉપર પણ અત્યારે સિસ્ટમની તીવ્ર ગતિવિધિ વધતી જોવા મળી રહી છે. મહુવા, રાજુલા, તુલસીશ્યામ, વિસાવદર, ધારીના પંથકથી લઈને ગીર સોમનાથના વિસ્તાર ઉપર પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને અત્યારે સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં જોર દર્શાવતા હોવાની સાથે 4 સિસ્ટમની ભયંકર અસરોને લઈને ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ સૌરાષ્ટ્રમાં હવેથી ભૂક્કા કાઢતો જોવા મળી શકે છે. સાથે તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો, મધ્ય ગુજરાતના વિસ્તાર ઉપર પણ પવનોની અવરજવર વધતી જોવા મળી રહી છે. જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર અત્યારે ઓચિંતાના પલટાવ અને
કાળા વાદળોની વચ્ચે આભ ફાટતું હોય તેમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદના ખતરાને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. ધોળકાના ક્ષેત્રથી નડિયાદ, ખંભાતના વિસ્તારથી વડોદરા, બોડેલીના પંથકથી ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ અત્યારે સિસ્ટમનું જોર અને સિસ્ટમનો મજબૂત પટ્ટો ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ગુજરાતની અંદર તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ હવેથી વધતી જોવા મળવાની છે. નવી સિસ્ટમના મજબૂત ઘેરાયેલા હોવાની સાથે કચ્છની અંદર પણ અત્યારે હળવો પલટાવ જોવા મળી રહ્યો છે. ગાંધીધામ, રાપર, ખાવડ, બારડોલી, માંડવી, નળિયાના ક્ષેત્રથી લખપતના વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે આવનારી 3 કલાકમાં ગુજરાતમાં ઉથલપાથલ અને સિસ્ટમની વધી રહેલી તીવ્રતા અને સિસ્ટમના દબાણને જોતા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજથી લઈને આવનારી 3 કલાક અને ગુજરાતમાં આવનારી 20 તારીખ સુધી વરસાદનો મોટો ખતરો ગુજરાતના અલગ અલગ જિલ્લા ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જિલ્લાઓ પ્રમાણે કયા વિસ્તારમાં કેવી અસર જોવા મળવાની છે અને કયા જિલ્લામાં કેવું વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે, જેની જિલ્લાઓને લઈને ગુજરાત માટે તાજી લેટેસ્ટ અને નવી નક્કોર આગાહી ગુજરાત માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ નવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદને લઈને અલગ જિલ્લાઓમાં રીતસરનું યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાતના ભિન્ન વિસ્તારમાં તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી, ભયંકર વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે મેઘરાજા હવેથી ગુજરાતમાં તૂટી પડતા જોવા મળી શકે છે. આવનારી 3 કલાકમાં ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાતમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે. આજથી લઈને આવનારી 20 અને 21 તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારમાં કેવું વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળશે, જેને લઈને જિલ્લાઓ પ્રમાણે ગુજરાતના નકશાઓ જાહેર કરીને પણ તાજી લેટેસ્ટ માહિતી જાહેર કરવામાં આવી રહી છે. જેમાં આવનારી 3 કલાકમાં ગુજરાતના છૂટાછવાયા પંથકમાં તીવ્ર મેઘગર્જના અને પવનની તીવ્રતા ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ જેમ તોફાની પવનોની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના ક્ષેત્રથી દક્ષિણીય ગુજરાત, કચ્છના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળની સાથે હવેથી તીવ્ર મેઘગર્જના થવાને લઈને ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા નવી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. તમે લાઈવ જિલ્લાઓ પ્રમાણે પણ માહિતી મેળવી શકો છો, જેમાં ગુજરાતમાં ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ભિન્ન ક્ષેત્રોની અંદર આવનારી કલાકો માટે ભારે વરસાદનું ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમાં ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો અને સાબરકાંઠાના જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તેની સાથે મધ્ય ગુજરાતની અંદર છોટા ઉદેપુરના વિસ્તારની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. દક્ષિણીય ગુજરાતની અંદર નર્મદા, તાપીના ક્ષેત્રથી ડાંગના પંથકમાં, નવસારીના વિસ્તારથી વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલીના વિસ્તારોની અંદર આમ ગુજરાતની અંદર આવનારી 3 કલાકની અંદર 8 જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ફરી એકવાર જિલ્લાઓ જાણી લેજો, જેમાં ખાસ કરીને છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગના પંથકથી નવસારી, વલસાડના જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગ દ્વારા 8 જિલ્લાઓમાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતના બાકીના ક્ષેત્રોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને પણ નવી આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છના ક્ષેત્રથી મોરબી, જામનગરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકા,
પોરબંદરના ક્ષેત્રથી જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારથી અમરેલી, ભાવનગરના ક્ષેત્રથી બોટાદ, રાજકોટના વિસ્તારથી સુરેન્દ્રનગરના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારમાં વધી રહેલી સિસ્ટમની અસરોને લઈને હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે. સાથે સાથે અહેમદાબાદના જિલ્લામાં, ગાંધીનગરના વિસ્તારથી મહેસાણા, પાટણના ક્ષેત્રથી અરવલ્લી, મહીસાગરના ક્ષેત્રથી દાહોદ, પંચમહાલ, ખેડાને આણંદના વિસ્તારની અંદર અને વડોદરાના વિસ્તારની અંદર પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ભરૂચના ક્ષેત્રથી સુરતના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળી શકે છે. આમ ગુજરાતની અંદર આવનારી 24 કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળી શકે છે. હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ ગુજરાતમાં આવતા જોવા મળવાના છે. તોફાની પવનોની તીવ્રતા સાથે આજથી લઈને ગુજરાતમાં આવનારી 21 તારીખ સુધી ભિન્ન વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળી શકે છે. જેમાં ગુજરાતની અંદર અલગ જિલ્લાઓમાં વરસાદના દબાણને જોતા ગુજરાતની અંદર 2 ઇંચથી લઈને ગુજરાતમાં આવનારી 20 તારીખ સુધીની અંદર 10 ઇંચ સુધીનો વરસાદ પણ ભિન્ન વિસ્તારોમાં ખાબકતો જોવા મળી શકે છે. જેવી પણ નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે. અને આજથી લઈને આવનારી 19 તારીખ સુધી ગુજરાતના વિસ્તારોની અંદર ભિન્ન ક્ષેત્રમાં અલગ જિલ્લામાં વીજળીના કડાકા અને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી વધતી હોય તેમ ગુજરાત ઉપર વીજળીના ચમકારાને લઈને પણ મોટી ચેતવણી ભારતીય હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં થશે અમૃતનો વરસાદ, નોંધી લેજો તારીખો. આંબાલાલ પટેલ દ્વારા તારીખો સાથે રાજ્યમાં વરસાદ વરસવાને લઈને કરવામાં આવી છે નવી આગાહી. જી હા દર્શક મિત્રો, આવતા દિવસોમાં ગુજરાતમાં હવામાનની અંદર મોટી ઉથલ પાથલ આવશે. આંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને ચોંકાવનારી નવી આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 2 દિવસની અંદર ગુજરાતમાં ફરી એકવાર વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળી શકે છે. ગુજરાતમાં ફરીથી વરસાદીય માહોલ જામી શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારો, કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આજથી લઈને આવનાર 2 દિવસની અંદર રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થવાની નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તેની સાથે આ વરસાદ હવે ખેતી માટે સારો ગણાતો જોવા મળી શકે છે. ખાસ નોંધી લેજો, આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે 19 જુલાઈના રોજ સૂર્ય પુષ્ય નક્ષત્રની અંદર પ્રવેશ કરશે. ભારતીય પંચાંગ મુજબ પુષ્ય નક્ષત્રની અંદર પડતો વરસાદ ખેતી અને જમીન માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તેથી આ સમયગાળાની અંદર પડતો વરસાદ પાક માટે લાભદાયક સાબિત થાય છે. જી હા દર્શક મિત્રો, રાજ્યની અંદર આવનાર દિવસોમાં નક્ષત્ર બદલાશે. ખાસ કરીને 23 થી 27 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 23 જુલાઈથી 27 જુલાઈ વચ્ચે ગુજરાતમાં વધુ એક નવી સિસ્ટમના કારણે મેઘરાજા ધબધબાટી બોલાવશે. આ સિસ્ટમના કારણે ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રથી પૂર્વ ગુજરાત, વડોદરાના ક્ષેત્રોની અંદર ચોખ્ખો વરસાદ પડી શકે છે. તે જ સમયે દક્ષિણીય ગુજરાત અને કચ્છના ક્ષેત્રોની અંદર વરસાદીય સિસ્ટમની અસરના કારણે ઝાપટા સ્વરૂપીય વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આજે કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે? સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, ચોટીલા અને થાણ જેવા વિસ્તારોની અંદર આજે વરસાદ થઈ શકે છે. આંબાલાલ પટેલે ખાસ ચેતવણી આપી છે. જેમાં 24 જુલાઈથી 29 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં અણધાર્યો વરસાદ પડી શકે છે, જેનાથી પાણી ભરાવાની પણ ભિન્ન વિસ્તારોમાં પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આમ ખાસ તારીખો લખી રાખજો. 26 થી 29 તારીખની વચ્ચે ગુજરાતની અંદર અણધાર્યો વરસાદ વરસી શકે છે. હાલ અત્યારે એક નવી વરસાદીય સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં 1 ઓગસ્ટ પછી પણ રાજ્યની અંદર નવા વાદળો સર્જાવાની શક્યતા છે.
જેના કારણે હવામાન ફરી એકવાર ભીની મોસમ તરફ વળી શકે છે। સાથે સાથે 6 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણીય ગુજરાતના ભાગોમાં ફરીથી વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે। આમ આગામી અઠવાડિયાની અંદર રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી શકે છે। ગુજરાતની નદીઓની અંદર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। મધ્યપ્રદેશની અંદર વરસતા ભારે વરસાદના કારણે નદીઓની અંદર પાણીની સપાટીની અંદર હવેથી વધારો થતો જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતની નદીઓ કે જેવી કે સાબરમતી અને મહીસાગરની અંદર પાણીનું જળસ્તર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। કેટલાક વિસ્તારોની અંદર કાતરા પડતા વાદળ છવાયું વાતાવરણ છવાઈ શકે છે અને વાદળો ઓછી રહી શકે છે, એટલે કે વરસાદ પોતાનું ધીમું જોર દર્શાવી શકે છે। રાજ્યના મોટા ભાગોની અંદર પ્રી મોન્સૂન બનતો અત્યારે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી રહ્યો છે। આમ ગુજરાતની અંદર બદલાઈ રહેલા હવામાનને જોતા વરસાદનો નવો રાઉન્ડ 26 થી લઈને આવનારી 29 તારીખની વચ્ચે ગુજરાતમાં ભૂક્કા કાઢતો જોવા મળી શકે છે। ગુજરાત વાસીઓ બીજી ઇનિંગ માટે રહેજો તૈયાર। આગામી 48 કલાક ખૂબ જ ભયંકર। નાનકડા વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર આજે પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદની નવી આગાહી કરવામાં આવી છે। 3 થી 4 વરસાદીય સિસ્ટમ સક્રિય બનતા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। કચ્છના વિસ્તારથી ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ વિસ્તારોની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। આ ઉપરાંત આણંદ, ખેડા, મહીસાગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। હાલ સિઝનના વરસાદની જો માહિતી મેળવીએ તો ગુજરાતમાં ચાલુ સિઝનનો અત્યારે 50% સુધીનો વરસાદ ગુજરાતમાં વરસી ચૂક્યો છે। જી હા દર્શક મિત્રો, જેમાં પણ ઝોન વાઇઝ માહિતી મેળવીએ તો કચ્છની અંદર આ સિઝનનો સૌથી વધારે 58.44%, ઉત્તર ગુજરાતની અંદર 45%, મધ્ય ગુજરાતની મધ્ય પૂર્વના વિસ્તારોની અંદર 48%, સૌરાષ્ટ્રની અંદર 50%, દક્ષિણીય ગુજરાતની અંદર 53% વરસાદ આ સિઝનનો ગુજરાતમાં વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે। જેમાં સૌથી વધુ કચ્છના વિસ્તારોની અંદર અને સૌથી ઓછો રાજ્યની અંદર ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર એક નવું વેલ માર્ક લો પ્રેશર સક્રિય બનતા ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની સાથે ગુજરાતમાં વરસાદનું જોર વધવાની નવી આગાહી કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો, ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર અત્યારે ભારે હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે। ખાસ કરીને ગુજરાતમાં 207 ડેમમાંથી 55.66% અત્યારે જળ સંગ્રહ થઈ ચૂક્યો છે। રાજ્યની અંદર જળાશયોની જો વાત કરવામાં આવે તો 207 ડેમમાંથી અત્યારે 55.66% પાણીનો જથ્થો ભરાઈ ગયો છે। સરદાર સરોવરની અંદર હાલમાં 50% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ઝોન વાઇઝ માહિતીની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર 15 ડેમોમાં 48% પાણીનો જથ્થો જોવા મળ્યો છે। મધ્ય ગુજરાતની અંદર 17 ડેમની અંદર 63%, દક્ષિણીય ગુજરાતની અંદર 13 ડેમની અંદર 57% અને કચ્છના 20 ડેમની અંદર 55% સુધીનો અત્યારે પાણીનો જળ સંગ્રહ જોવા મળ્યો છે। અને સૌરાષ્ટ્રની અંદર 141 ડેમની અંદર 63% પાણીનો જથ્થો જોવા મળ્યો છે। રાજ્યની અંદર મધ્ય ઝોનની અંદર 2 સાઉથ ઝોનની અંદર અને કચ્છના 5 અને સૌરાષ્ટ્રની અંદર 16 ડેમ અત્યારે સંપૂર્ણપણે છલકાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। આમ ભારે વરસાદના કારણે અનેક ડેમો હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે। રાજ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે 207 ડેમમાંથી અત્યારે 41 ડેમની અંદર 90% થી વધુ પાણી હોવાથી હાઈ એલર્ટ મૂકવામાં આવ્યું છે। 22 ડેમની અંદર 80% થી વધુ પાણી હોવાથી એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે, જ્યારે 17 ડેમની અંદર 70% થી વધુ પાણી હોવાથી વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યા છે। આમ રાજ્યની અંદર 126 ડેમમાંથી 70% કરતા પણ ઓછું પાણી હોવાથી કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ખાસ કરીને 207 ડેમમાંથી અત્યારે 41 ડેમ ગુજરાતની અંદર હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવી રહ્યા છે। બહાર નીકળતા પહેલા જાણી લેજો ગુજરાત માટે આગામી 24 કલાક અતિ ભયંકર વાવાઝોડા સાથે વરસાદની
ગુજરાતમાં કરવામાં આવી છે આગાહી। જી હા દર્શક મિત્રો, ભારતીય હવામાન વિભાગ દ્વારા 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે વરસાદને લઈને નવી આગાહી આપવામાં આવી છે। ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ રહેવાની નવી આગાહી કરવામાં આવી છે, જેમાં આવનાર 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે, જેમાં પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આવનારી 24 કલાકમાં અત્યારે સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। તેની સાથે સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી માહિતી મુજબ આગામી સમયગાળાની અંદર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે, જેના કારણે વાતાવરણની અંદર ઠંડક અનુભવાશે। ખેડૂતો અને સામાન્ય જનતા માટે આ સમાચાર મહત્વના છે। લાંબા સમયના વિરામ બાદ રાજ્યની અંદર ફરી એકવાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે 17 જુલાઈ બાદ વરસાદ બ્રેક લગાડશે। જી હા દર્શક મિત્રો,